હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ઓકે. તો આજે હું ગોટી સર કેમેસ્ટ્રી જેડબલઈ નીટની અંદર સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો જે આપણે લાસ્ટ ચેપ્ટર ચાલતો હતો એને કન્ટિન્યુ કરીએ. આપણે શરૂઆતમાં સંકીર્ણ સંયોજન, પ્રભાવ ક્ષેત્ર, વિવિધ પ્રકારની ટર્મિનોલોજી એટલે કે વ્યાખ્યાઓ અને લિગેન્ડ અને લિગેન્ડના પ્રકાર એ આપણે ચર્ચા કરી. હવે આગળ વધીએ. આગળ વધતા પહેલાં આપણે થોડુંક એવું સમજીએ કે લિગેન્ડ જે છે એનો પ્રકાર જ છે આ એક આજનું જે સેશન છે એ. પરંતુ સમજવાનું એવું કંઈક છે કે ધાતુ જે છે એની આગળ પણ લોન પેર ઇલેક્ટ્રોન હોઈ શકે છે અને ઋણ વીજભારિત અથવા તો કાર્બન જેવા સંયોજનો આગળ ખાલી પેર પણ હોઈ શકે છે, એટલે કે ખાલી કક્ષક પણ હોઈ શકે છે. તો બંધ જે બને છે એક વખત સિગ્મા અને એક વખત પાઈ, એ રચના આજે સમજવાની છે. તો સૌથી પહેલી વસ્તુ કે કેન્દ્રીય ધાતુ પરમાણુ અને લિગાન્ડ વચ્ચે બનતા બંધના સ્વભાવ આધારિત લિગાન્ડનું વર્ગીકરણ છે. એમાં સામાન્ય અથવા ક્લાસિકલ લિગાન્ડ શું છે? જે લિગાન્ડ કેન્દ્રીય ધાતુ આયનમાં માત્ર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ બંધ સિગ્મા બંધ બનાવે તેવા લિગેન્ડને સામાન્ય લિગેન્ડ કહે છે, એટલે ક્લાસિકલ લિગેન્ડ કહે છે કે જેમાં માત્ર ને માત્ર ધાતુ કક્ષક છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડ પાસેથી સ્વીકારે અને એક સિગ્મા બંધ બનાવે. એવા સાદા બંધ બનતા હોય, સિગ્મા બંધ બનતા હોય, કોઈ વિશિષ્ટ રચનાઓ જોવા ન મળતી હોય તો એને ક્લાસિકલ લિગેન્ડ કહેવાય. બીજો ભાગ નોન ક્લાસિકલ લિગેન્ડ અથવા તો પાઈ એસિડ અથવા પાઈ સ્વીકારનાર લિગેન્ડ. કારણ કે બીજા ભાગથી જ સમજણ પડશે કે અલગ છે તો શા માટે છે. જે લિગાન્ડ કેન્દ્રીય ધાતુ આયનમાં માત્ર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ બંધ સિગ્મા બંધ બનાવે, પણ સાથે સાથ ધાતુ આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરી પાછો જે બંધ બીજો બને છે એને બેક બોન્ડિંગ અથવા સિનેર્જિક બોન્ડિંગ અથવા તો પાઈ સ્વીકારના લિગેન્ડ કહે છે. ખાસ સમજજો મિત્રો, શું કહેવા માંગે છે કે તમને ખબર છે કે તમારું જે સંયોજિત અવસ્થાનું સંકીર્ણ બને છે એમાં લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ કક્ષકને આપે એટલે સિગ્મા બંધ બને. પરંતુ ઘણી વખત લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન સ્વીકારવાની કક્ષક ખાલી હોય તો ધાતુ, સમજજો, ધાતુ પાસે રહેલું લોન પેર એ લિગેન્ડને પાછું આપી શકે છે. તો બીજો બંધનું નિર્માણ થયું. એક તો સિગ્મા હતો, સિગ્મા બંધને સમજાવવું લિગેન્ડથી મેટલ તરફ બોન્ડ આપે તો સિગ્મા, પણ મેટલ જે છે એ ઊંધું કામ કરે અને લિગેન્ડને ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો બેક બોન્ડિંગ. તો કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સાયનાઇડ, R3P એટલે કે ફોસ્ફરસ ટ્રાયઆલ્કાઇલ, આર્સેનિક ટ્રાયઆલ્કાઇલ, આ બધા એવા છે કે જે બેક બોન્ડિંગ કરી શકે છે. તો CO અણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવે કે તેમાં કાર્બન અને ઓક્સિજન બંને પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. કાર્બન પરમાણુ આ ઇલેક્ટ્રોન યુગ્મ સંક્રાંતિ ધાતુ પરમાણુ મેટલને દાન કરી અને OC એટલે કે કાર્બને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું છે મેટલને અને સવર્ગ સિગ્મા બંધ બનાવે છે. ઓકે, પછીનો મુદ્દો જુઓ. એ તો સમજાઈ ગયું કે લિગેન્ડ છે મેટલને ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે સિગ્મા બંધ બનાવે અને સવર્ગ સહસંયોજક બંધનો પ્રકાર છે. પરંતુ ધાતુ કાર્બોનિલમાં ધાતુ પરમાણુ શૂન્ય ઓક્સિડેશન ધરાવે તો મેટલ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે કાર્બન મોનોક્સાઇડ અને સિગ્મા બંધ બનાવે. કારણ કે ધાતુ પરમાણુ ઋણ વીજભાર પ્રાપ્ત કરે અને ધાતુ પરમાણુ પર પ્રાપ્ત થતો આ ઋણ વીજભાર સંતુલિત કરવા ધાતુ પરમાણુ કેટલોક ઋણ વીજભાર કાર્બન મોનોક્સાઇડ અણુમાં સ્થાનાંતરિત કરે છે. આ સ્થાનાંતરને સાંકેતિક રૂપે હવે મેટલે ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું કાર્બનને એટલે પાઈ બંધ વડે દર્શાવાય છે. તમે એરાને ખાસ ફોકસ કરો કે મેટલ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે કે મેટલ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. જ્યારે સ્વીકારે ત્યારે સિગ્મા બંધ અને મેટલ ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે લિગેન્ડને આપે ત્યારે પાઈ બંધ. આ પ્રકારના બંધ
આ પ્રકારના બંધ બને. તો પરમાણુની ભરેલી કક્ષક અને CO અણુની ખાલી પાઈ સ્ટાર અને પાઈ ઝેડ આણ્વીય કક્ષક વચ્ચે બંધ બને તો આ પ્રકારના એમ અને એમ એટલે મેટલ, CO એટલે લિગેન્ડ વચ્ચેના બંધને સિનેર્જિક બંધ કહે છે. શું કહેવાય? સિનેર્જિક બોન્ડ અથવા બેક બોન્ડિંગ કહે છે. તો તમે આકૃતિ પહેલામાં જો કે મેટલ જે છે એમાં લોબ ખાલી છે અને કાર્બનનું લોબ ભરેલું છે. તો કાર્બન જે ક્રોસ લાઈન આપી છે ને એ લોબ ઇલેક્ટ્રોનથી ભરેલું એવું સમજવાનું, અને મેટલ છે એની લોબ ખાલી છે. તો કાર્બન જે છે એ મેટલને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું એટલે સિગ્મા બંધ બન્યો. ઓકે. હવે બીજી આકૃતિ જે નીચે છે ને એમાં મેટલ આગળ બધી બાજુ લોબ જે છે એ કાળી લાઈનથી છે એટલે કે ઇલેક્ટ્રોન ભરેલા છે, અને કાર્બન આગળ હવે લોન પેર સ્વીકારવા માટે ખાલી કક્ષક છે. જોઈ તમે? તો આ વખતે શું થશે? મેટલ જે છે એ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે. તો બેક બોન્ડિંગ કહેવાય એને. પાઈ બોન્ડ બને, નવો બને એ શું બને? પાઈ બોન્ડ બને. ઓકે. તો આકૃતિ પરથી લગભગ સમજાઈ જ ગયું હશે કે પહેલામાં સિગ્મા બંધ અને બીજામાં પાઈ બંધ શા માટે. પહેલામાં કોણ કોને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને બીજામાં કોણ કોને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એ ખબર પડી જાય તો સિનેર્જિક અથવા બેક બોન્ડિંગ સમજાઈ જાય. ઓકે. આગળ જોઈએ. એવી સિનેર્જિક બંધનો સારાંશ શું છે? તો કે આ બંધના કારણે મેટલ અને કાર્બન બંધ પ્રબળતા વધે. હવે જો ભાઈ સિંગલ બંધ કરતાં ડબલ બંધ હોય, સિંગલ બંધ કરતાં શું બોલશો? સિંગલ બંધ કરતાં ડબલ બંધ હોય તો બંધની પ્રબળતા તો વધે જ ને, અને ડબલ બંધ થાય તો બંધ લંબાઈ ઘટે. ઓકે. બીજો મુદ્દો, પણ કાર્બન અને ઓક્સિજનની પ્રબળતા ઘટે કારણ કે કાર્બન મેટલ સાથે ડબલ બંધ બનવાનો પ્રયત્નમાં લાગ્યું છે. તો કાર્બન ઓક્સિજન પ્રત્યે બંધ લંબાઈ વધે અને CO બંધ ક્રમાંક ઘટે. તો COની એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ તમે ધોરણ 11માં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી શીખ્યા, પેલો ચિતાર ડાયાગ્રામ દોરવાનો આવતો. બીજા પોઈન્ટ ઉપર જોઈએ તો પાઈ દાતા અને પાઈ સ્વીકારનાર તરીકે જો ઓળખતા હોઈએ તો CH2 ડબલ બંધ CH2 ઇલેક્ટ્રોન સાથે આપણે જો વાત કરીએ તો જે લિગેન્ડ કેન્દ્રીય ધાતુ આયનમાં પાઈ ઇલેક્ટ્રોન દાન કરે અને કેન્દ્રીય ધાતુ આયન પાસેથી ઇલેક્ટ્રોન ઘનતા સિનેર્જિક બંધ વડે સ્વીકાર કરે તેને પાઈ દાતા અને પાઈ સ્વીકારનાર એમ કહી શકાય. તો CH2 ડબલ બંધ CH2 એટલે એમાં બે ઇલેક્ટ્રોન, n સ્ક્વેરનો મતલબ શું ખબર? ઈટા સ્ક્વેરનો મતલબ શું? બે ઇલેક્ટ્રોન છે કે જે પાઈ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે અને લિગેન્ડ તરીકે વર્તે. તો CH2 લિગેન્ડ છે? તો કે હા છે. કઈ રીતે છે? તો કે એમાં પાઈ બંધ છે. પાઈ બંધ છે તો શું થયું? પાઈ બંધ એ દાતા સમૂહ તરીકે વર્તી શકે. ઓકે. પછી બેન્ઝીન લિગેન્ડ તરીકે વર્તી શકે? યસ. કઈ રીતે? તો કે એની આગળ ટોટલ 3 પાઈ એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે ડોનેટ કરવા માટે, એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે. નેક્સ્ટ, સાયક્લોપેન્ટોનાઇલ જે સંયોજન આપેલું છે C2H5- તો હા એની આગળ 5 ઇલેક્ટ્રોન છે, એક ઋણ ચાર્જ પરનો અને બે પાઈ બંધના, એટલે ટોટલ 4, એમ કરીને કુલ N5 સ્ટ્રક્ચર સંયોજન બતાવે છે. સભ્યની રિંગ છે 5 અને 6 ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે. તો કેટલા સભ્યોની રિંગ છે એ માલુમ પડે અને કુલ કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકાય છે. ઉદાહરણ તરીકે અહીંયા યાદ રાખજો કે સેન્ડવિચ કમ્પાઉન્ડ તરીકે લખ્યું છે ક્રોમિયમ, બંને બાજુ ફિનાઇલ ગ્રુપ છે, અને ફેરોસિન સેન્ડવિચ સંયોજન જ છે. ફેરોસિન સેન્ડવિચ સંયોજન છે પણ 5 કાર્બનવાળું રિંગ હશે તો એને ફેરોસિન કહેવાય. અને એવી જ રીતે જૈસ સોલ્ટમાં તમે સમજો ને, જૈસ સોલ્ટ શું છે? C2H4 એટલે એક ઇથિન વપરાણો. કયા બંધથી વપરાણો? તો કે પાઈ બંધ ડોનર ગ્રુપ તરીકે વર્તે અને લિગેન્ડ તરીકે બને. તો
તો એને જેઇસ સોલ્ટ તરીકે ઓળખી શકાય. ઓકે, તો આ ઉદાહરણો થોડા યાદ રાખવા. આગળ જોઈએ તો સંક્રાંતિ ધાતુ સાથે આલ્કીન દ્વારા બંધ બનવાની સંકીર્ણ બને જે 2 ઘટક ધરાવે છે. પ્રથમ આલ્કીનની પાઈ ઇલેક્ટ્રોન ઘનતા ધાતુ પરમાણુ ખાલી કક્ષક સાથે આચ્છાદન પામે. હવે આ એવું સમજાવે છે કે ભાઈ પાયબંધ ધરાવતું આલ્કીન હોય કે બેન્ઝીન હોય કે ફેરોસીન હોય એ કઈ રીતે ધાતુ સાથે બંધ બનાવે. તો અહીંયા આકૃતિ આપી છે, જોઈ તમે. પાયબંધનું જે લોન પેર ઇલેક્ટ્રોન છે ને એ મેટલની ખાલી કક્ષામાં આપે અને સવર્ગ બંધ બનાવે. ઓકે, બીજી આકૃતિમાં શું આપ્યું છે તો કે બીજી ધાતુ પરમાણુની ભરેલી ડી કક્ષક અને કાર્બન પરમાણુની ખાલી પાય સ્ટાર બંધ પ્રતિકારક કક્ષક વચ્ચે બેક બોન્ડિંગ થાય. તો આકૃતિ ફરીને એક વખત આપી કે ભાઈ બેક બોન્ડિંગ એટલે શું. તો શોર્ટ એન્ડ સ્વીટ સિમ્પલમાં લાસ્ટમાં સમજાવી દઉં કે સિનેર્જિક અથવા તો બેક બોન્ડિંગ શું છે. તો તમારી આગળ જે કાર્બનનો લિગેન્ડ છે એક ઇલેક્ટ્રોન યુગ્મ મેટલની કક્ષામાં જ્યારે દાન કરે ત્યારે સિગ્મા બંધ બને. તો સંકીર્ણનો નિયમ જ છે કે ભાઈ મેટલ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને એ બંધ સવર્ગ બંધને સિગ્મા બંધ કહે. પરંતુ ઘણી બધી મેટલ કાર્બન પ્રત્યે ઇલેક્ટ્રોન પાછું યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે, એટલે એની આગળ જે નવી કક્ષકોમાં બીજા લોન પેર ઇલેક્ટ્રોન પડ્યા છે ને એ દાન કરવાની વૃત્તિ ધરાવે, એને શું કહેવાય? બેક બોન્ડિંગ. ઓકે, તો ઇટ ઇઝ મોસ્ટ આઈએમપી પોઈન્ટ. શું બેક બોન્ડિંગ શું છે અને બેક બોન્ડિંગના ફાયદા અને ઉદાહરણ શું હોઈ શકે. ઓકે, તો એટલે સુધી આપણે રાખીએ. નેક્સ્ટ સેશનમાં આગળ વધશું. ઓકે, ટેક કેર. તમને પેમ્પલેટ મળી ગયું હશે તો તમે એની તૈયારી કરો, વાંચો અને MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જ્યારે પણ રૂબરૂ મળવાનું થશે ત્યારે આપણે MCQ આગળ સોલ્વ કરશું. પણ જો થિયરી એક વખત તમે સમજી ગયા છો, વાંચી હશે, તો ત્યારે MCQ સોલ્વ કરવાથી સરળતા લાગશે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.